અરે સ્વામિનારાયણ લાસા લક્ષ્મી અને સગુણા જીવ જીવ મારે કહેતો તો આપણે વાંચીએ કેવી રીતે? અરે સચિન, દીકરી છે પારકા ઘરની કાપણ છે. કાલ સવારે પાકો હોય ઉડી જાય, ગાંડો ઘેલો પુત્ર હોય તો આપણું રાજ સંભાળે. આ રાજને એક બી તાળા દેવાય સતી. આપ તમે મને રજા આપો, અગોડ જંગલમાં જઈ ભોળાનાથનું તપ ધરી અને પુત્ર કેવું વરદાન મેળવું, નગર મારો દેહ પાડું સતી. અરે સ્વામિનારાયણ શિવ શંકરના તપી જાઓ એમાં પણ મારી કોઈ ના નથી. પણ તમે સાંભળો, એ થોડી વાર તો ભી જાવને તમે મારા નાથ દિયોને કરો બેના તાયોને. શિવ શંકરના તપે જાવું એમાં પણ મારે કોઈ ના નથી. પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ જશે તો પણ એના લગ્ન કરી અને પછી જાવ. બહુ સારું. અરે પ્રધાનજી, ધર્મમાં પંડિતને બોલાવો. બહુ સારું. હે આજે ધન બોલાવે પંડિત આવો જોડે. રાજને દરબાર રાજમાં સુરે પડામર કામ પર ધન બોલાવે પંડિત આવી આરે. હાલ પંડાજી શા માટે યાદ કર્યા છો? અરે પંડિતજી મહારાજા બોલાવે છે. મહારાજ નહીં પણ મહારાજ શા માટે યાદ કર્યા છો? અરે પંડિતજી, રાજમાં પણ સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, ત્યાં શિખર જલાવવા જવાનું છે તે માટે બોલાય છે. ભગઈ મહારાજા. અરે પંડિતજી, દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢના પાદર ન જતા, કારણ કે પિંગલગઢના રાજા ઉદયસિંહ એ અમારે વિશ્વસે વ્યાર ચાલે, ખાસ ધ્યાન રાખીએ. ભગઈ મહારાજા. હાલો, અમુક માણસોને પાણી પાવ, બેનું હોય બેનુંમાં જાવ ને બે ત્રણ છોકરા પુરુષમાં જાય એટલે પાણી ને એવડે એમને ઘડીક થાય એટલે આવવું પડે. જગ પડ્યા એટલે દેવો. હાલો 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 હાલો. હર કે યુ માંગે પંડિત તાલી યારે. ચલતે સે બોલતે ચલતે સે બોલતે. અજે નારિયા દિલાલા પંડિત તાલી યારે. જાઉં તે સે બોલતે જાઉં તે સે બોલતે. किया गंगा हो बोला आजा वीरा हम पिंगले गंगा हो बोला आजा वीरा
बजल होय मेरा नाम बजल होय मेरा नाम यहाँ से पिंगल अचल बोला आजादी देना तेरे को दानी अंदर जमाने देना और बसी होली तलवार माथे धनिया मुंगा किया के कोना पिंगल बोला आजादी देना खुद मारा बता साथ जोर से मला रही जाओ मारा बताना बोलो होया दे राजा रे बोला बंदाला हवा से गया राज ने दरबार आज में खोया तारा सामने आज राजा ने बोला बंदाला हवा से गया राजा रे बोलावे बंदरिया हविया रे राजे दरबार रत्न सूर्य पैड़ा काम आज राजा रे बोलावे बंदरिया हविया रे महाराजा ने प्रणाम हाल महाराजा तेरे शा માટે યાદ કરી રહ્યા છો હા પ્રધાનજી આપણી રાજની અંદર કેમ ચાલ્યું સાહેબ આપણા રાજમાં બરાબર ચાલ્યું છે આપણી રાજની અંદર રજા સિવાય કોઈ અંદર ન આવવો જોઈએ માણસો કોઈ અંદર આવી નહીં શકે મહારાજ હાલ દરવાજે કોણ છે પ્રધાનજી હાય પ્રધાનજી તમારા મહારાજાને કહો કે પોકરણગઢથી પંડિતજી આવી આપને મળવાની રજા માંગી રહ્યા છે અરે મહારાજા પોકરણગઢ થી કોઈ પંડિત આવે છે આપને મળવાની રજા માંગે છે રાજી કશી આવવાનો અરે પંડિતજી રાજી ખુશીથી મળી લો મહારાજને પ્રણામ મહારાજ પ્રણામ ગુરુદેવ હે રાજન પોકરણગઢથી આવું છું અજનું રાજાને ગોર છું સગુણા બેના નારી જિલ્લા માટે તમારા રાજ સુધી આવી રહી છું ના ના બનીથી હઈ નારી પર કદાવી નહીં જવાય हमारा नजमल बीस विश्व की वह चल रहे थे अरे महाराज अरे चल दो बीजा तलवार छेपी રાખો બાપુ તલવાર છેપી રાખો હે પઢિયા રાજા આટલો બધો ક્રોધ શા માટે કરો છો કા દીકરી દીધે વેર વરે અને કા દીકરી લીધે વેરે મહારાજ બહુ સારું પ્રધાનજી રાજમાં સતીને બોલાવો બહુ સારું હે આજે પરધાન બોલાવે માતાજી આવજો રે આવજો રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરધાન બોલાવે માતાજી આવજો રે અત્યારે મને રાજમાં મારે શું કામ પડ્યું અરે માતાજી મહારાજાને કામ પડાશે અરે સ્વામિનારાયણ અત્યારે મને રાજમાં મારે શું કામ પડ્યું ફ્રેન્ડ સતી પાકરણ કરતી મળી આવી રહ્યા છે આપણા કુમાર સાથે લાલચ જેવા માંગે છે બહુ સારું કઈ પ્રધાનજી પ્રતાપસિંહ બોલાવો બહુ સારું હે આજે પરધાન બોલાવે પ્રતાપ રાજા આવજો રે હે આવજો રાજને દરબાર રખમાં પડ્યા તમારા કામ આજે પરધાન બોલાવે પ્રતાપ રાજા આવજો રે